તો મિત્રો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને કરી દીધો છે બ્લોગને સ્ટાર્ટ. તો આજના નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે અને ચા પાણી પણ કરી લીધા અને આવી ગયા છે આપણે વાડીમાં. આવીને બ્લોગ ચાલુ કર્યો. આજ તો અહીંયા આવીને જુઓ ને, પોપિયાની બાજુમાં આવીને બ્લોગ ચાલુ કર્યો છે ને. આ તુવરનું એક શાહ બાકી છે તો એને કાપી નાખીએ ને પછી આની જેમ આ કેમ હાકી નાખી લોટરી એમ હાકી નાખીએ તો આ બધું ચોખ્ખું થઈ જાય ને. એટલે લોટરી હાકી નાખવી છે એટલે મસ્ત મજાનું ચોખ્ખું થઈ જાય. તો આપણે હવે આ તુવરને કાપી નાખીએ મિત્રો. અહીંયા આટલો ચા છે તો કન્ટિન્યુ રહેજો, તુવર કાપીને મળીએ. તુવર કાપી નાખીએ. આમ જો બધા ઢગલા પડી ગયા ને હવે જે જગ્યા થઈ ગઈ ને એમાં છે ને લોટરી હાકી નાખીએ એવું છે મિત્રો. તો હું અહીંયા મશીન પાસે આવી ગયો છું. મશીન ચાલુ કરીને ફટાફટ લોટરી હાકી નાખીએ મિત્રો. આપણે છે ને મશીનને હવે ચાલુ કરીએ. પહેલાં આ સ્વિચ રહીને આ મશીનની અહીંયા હેન્ડલ પાસે આવે, આને ચાલુ કરી દઈએ આમ ઉપર. પહેલાં નીચે હતી આમ, હવે આને આમ કરીને આમ ચાલુ કરી દેવાની, આમ ઉપર કરી દેવાની. ને આ લીવર રહ્યો એ હમણાં નોર્મલ રાખવાનો. પહેલાં પછી આ દોરી ખેંચી લેવાની. આ દોરી છે, આ દોરી અને આમ કોપરેશન પકડી લે ને. પહેલાં સવારમાં ચાલુ ન થાય એટલે આ શોક દેવો પડે. પછી આને આમ ખેંચી દેવાનું એટલે આ ચાલુ થઈ ગયું. પછી ચાલુ થઈ જાય એટલે આપણે આને આ લેવા ઓલો શોક રહ્યો ને એને બંધ કરી દેવાનો. આમ બંધ કરી દીધો શોક, પછી લેવર દેવાનું. આ લેવર અડધે સુધી રાખવાનું માપે નોર્મલ, પછી ચાલુ કરવાનું. હવે આ ક્લચ દબાવે ને હા એટલે જવા માંડશે. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે મશીન હાંકવા માંડીએ. આપણે હવે દાંતેડી પકડી લીધી. ટ્રેક્ટર હાંક્યું, તુવર કાપી, બધું કરી નાખ્યું. દવા મારવી હતી રીંગણીમાં પણ છે ને પંપ ચાલુ નહીં થયો એટલે હું નીંદવા આવતો રહ્યો દાંતેડું લઈને અડદમાં નીંદવા. આ જુઓ ને, અડદ નીંદવા પડશે તો જ પાકશે. હવે ફૂલ આવવા માંડ્યા જુઓ ને આમાં. હા, ફૂલ આવવા માંડ્યા છે. મસ્ત દેખાય અડદ હોત કા. ઘૂમટો બાંધો આખો. ગરમી બહુ થાય મિત્રો, બહુ ગરમી લાગે. કેમ કરવું, બહુ મોંઘું પડે બધું આ ખાવાની વસ્તુ છે મિત્રો. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી, શુભ સવાર. તો આપણે નાહી તો ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરીને નાસ્તો કરીને આવી ગયા નીંદવા. તમે નાસ્તો હોત કરીને આવ્યા, હું તો નાસ્તો નથી કર્યો. નાસ્તો એટલે આમ થોડુંક આમ પૂરી હતી સાંજની તો પૂરી ને ચા ખાલી તો પીને આપણે આવતા રહ્યા છીએ નીંદવા. આ તો કામ બીજા વર્ગી છે એટલે આ નીંદાતું નથી. જરાક નીંદાઈને પાછું બીજું કામ હોય એવું મિત્રો હોય એવું છે. હા, તો બપોર પછી તો પાછું બીજું કામ હશે. આમાં તો અવાય નહીં એવું છે. એટલે ખડ બહુ છે ને, અડદ મસ્તીના છે. જો સારા છે, પીળાઈ નથી થયું. એક અડદ પીળો નથી, પેલા કાળા ફૂલ આવી ગયા. અમારે નીંદાયું નથી આ વર્ષે. આમ બાકી ગયા વર્ષે તો મસ્ત પહેલાં નીંદી કાઢ્યા તો નાના એક જ પાણી પાઈ નીંદે ને તો બહુ સારું. તો માલ સારો જ થાય ને, તો સારો જ થાય. પાકે સારા, છોડવા મજબૂત થાય એવું વહેલા નીંદાવા જોઈએ. અને હવે નીંદે તો આ બધા આડા પડી જાય જો મોટા, એટલે એવું છે મિત્રો. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને અમે ફટાફટ નીંદે ને તડકો બહુ લાગે છે. ચાલો મિત્રો, બપોરના વાગી ગયા છે 12:30 ને હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. ને જો દક્ષા હજી ત્યાં નીંદે છે, હજી આવતી નથી. ત્યાં મને તો બહુ ભૂખ લાગી છે. એ ચાવી લેતા આવજો. અહીંયા ચાવી રહી ગઈ મિત્રો, ગેટની ચાવી ત્યાં રહી ગઈ છે. ને છોકરા જતા રહ્યા પાછા ઘરે. આવ્યા હતા પણ અહીંયા નીંદતા છે. ત્યાં પૂકી ગયા. થોડુંક છે બાંગ માથે પૂકવામાં. ને હજી આ 1 ક્યારો છે એટલે 1.5 ક્યારો છે હજી. ને આ બાજુ બહુ મોટું ખડ થઈ ગયું. થાણા તો સારા છે જોવા ને. આવા નીંદી કાઢે ને તો આવા થાણા મસ્ત થઈ જાય એમના ઉનાળાના થાણા. આ પીળા પડી ગયા છે, આ બાજુ કાળા છે પણ. હવે બપોર પછી નહીં નીંદાય લગભગ. ત્યાં બીજું કામ છે એટલે. તો આપણે ઘરે જઈએ મિત્રો. હાલો મિત્રો, જમી લીધું છે અને આરામ કરી લીધો. ઊભા થઈ ગયા છે અને તમને સાડી બતાવજો. સાડી લેવા તો સુરતથી સાડી છે. આવી રીતના સાડી છે.
પાલવ આવી જ છે. તમને ગમે કહેજો કેવી લાગે કેવી કમેન્ટની અંદર. જોઈ છે બીજી હાડી તો મિત્રો આ બીજી હાડી છે જો. સાઈડ સાઈડમાં નાનું પડેલું છે, થોડું થોડું છે, બહુ નથી. આમ તો સાદી જેવી જ છે, ડાયમંડ છે થોડા થોડા. અને આમાં ડાયમંડ નથી, એમાં ઓલું કંઈક મનિકાહી જેવું છે થોડું. આમાં થોડાક ડાયમંડ છે, પણ એમ સૂતરા છે, એકદમ લૂસી છે. જો કંઈ કકડું બકડું નથી. જો મસ્ત પહેરવામાં સારું પડશે એવું છે મિત્રો. અને આ છે પતલા લુગડા ચાલુ પહેરવામાં. આવું છે પતલા. અને આ એક છે હલ્દી માટે, એક જ સાઈઝ છે આ. અને આ છે ખાલી પીળો કલર છે ફર, બાકી તો સાઈઝ એક જ છે હે ને. એવા છે. આમાં કોઈ ડિઝાઇન નથી, એટલે ખોલવું નથી, અને ખાલી ચાલુ પહેરવા માટે છે એવું છે મિત્રો. 200 છે એક. તો મિત્રો તમને કેવી લાગી કમેન્ટ કરજો. સાડી કેવી છે કેવી નહીં, મારા પસંદગી લાવી છે. તમને ગમે તો કહેજો. પાછા ફ્રેશ થઈ ગયા એકવાર. ગરમી બહુ હતી ને નાહી નાખ્યું ને થોડુંક બહાર જવાનું હતું ગામ બાજુ, તો કપડાં ચેન્જ કર્યા હતા. ને હવે શાક બનાવવા હતું લસણ, કોથમીર, ધાણા, ડુંગળી લઈ લીધી. હવે તો વાડીની ડુંગળી થઈ ગઈ એટલે ઉપાધિની બહારથી નહીં લાવવી પડે એવું છે મિત્રો. ને હવે જઈએ ઘરે. પાછા વાડીમાં ગયા હતા ને છોકરા રમે છે બધા. તો અમે ઊંઘવા આવી ગયા છે, જમી લીધું છે સાંજનું, અને પથારી પણ થઈ ગઈ છે ને છોકરા ઊંઘી ગયા છે. જો માહી અમારું થોડીક બીમાર પડી ગયેલી છે ને, અમારે આ ડેચરું છે ને આ સારું છે. જો ઊંઘી ગયું. આજે તો રજા પાડી દીધી ટ્યુશનની ને સ્કૂલની રજા પાડી દીધેલી છે. આજ તો ભણવા નહીં ગયા હે ને માહી, એ તો બીમાર જેવી થઈ ગયેલી છે પાછી. બધાને સારું થઈ ગયું ને પાછી ગબડી ગઈ. અને આ ટક્કોરો ઉગી ગયો. જો એ ઊંઘી ગયો છે. વેદાંશ અમારે અશ્વિન ઊંઘ્યા છે. જો એ ઊંઘી ગયા છે. અને તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.